નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। પાલનપુરના હસનપુરમાં રીંછે આતંક મચાવતા 5ને કર્યા ઘાયલ। ગામ લોકો રીંછને કાઢવા જતા રસ્તામાં આવતા લોકોને પણ અડફેટે લીધા। પાલનપુરના હસનપુર ગામમાં વહેલી સવારે રીંછે આવી લોક ઉપર હુમલો કર્યો હતો, જેના લીધે સમગ્ર ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો। રીંછે વહેલી સવારે ગામમાં ઘરમાં ઘૂસી એક વૃદ્ધા ઉપર હુમલો કર્યો હતો, જ્યારે ગામ લોકોએ રીંછને કાઢવાનો પ્રયાસ કરતા રસ્તામાં આવતા અન્ય લોકોને પણ રીંછે અડફેટે લઈ ઈજાગ્રસ્ત કર્યા હતા। રીંછને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ ગામ લોકોએ જણાવ્યું હતું કે રીંછ કોચરી બાલારામ જંગલ તરફ જતું રહ્યું હતું। પાલનપુર તાલુકાના હસનપુરામાં મંગળવારની વહેલી સવારે રીંછે આવી વૃદ્ધાને ઈજાગ્રસ્ત કર્યા બાદ ગામ લોકોએ રીંછને કાઢવાની કોશિશ કરતાં હિંસક બનેલા રીંછે અન્ય 4ને પણ ઈજા પહોંચાડી હતી, જેથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુર સિવિલ ખાતે ખસેડાયા હતા। જ્યારે ગામ લોકોને જાણ કરતાં વન વિભાગની ટીમ આવી વિસ્તારને કોર્ડન કરી રીંછને પકડવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ રીંછ વન વિભાગના હાથમાં આવ્યું ન હતું। આ બાબતે સિવિલ અધિક્ષકે જણાવ્યું હતું કે રીંછ દ્વારા ઈજાગ્રસ્ત થયેલ 2 સવારે આવ્યા હતા, જ્યારે બપોર પછી 3 ઈજાગ્રસ્ત આવ્યા। તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। રીંછ બાલારામના જંગલ તરફ ગયું છે। હસનપુર ગામના મનુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે રીંછ સવારે 6 વાગે ગામમાં ઘૂસ્યું, તેમજ 5 લોકોને ઈજાગ્રસ્ત કર્યા, જેમાંથી 2ને પાલનપુર ખાનગી સિવિલ હોસ્પિટલમાં અને આવ્યા છે। વન વિભાગની ટીમે રીંછને પાંજરે પૂરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રીંછ બાલારામ જંગલ તરફ જતું રહ્યું હતું, જેથી વન વિભાગની ટીમ ખાલી હાથે પરત ફરી હતી। આમાં રૂપાબેન તખાજી મુલાણા જે 60 વર્ષના છે, જે ઈજાગ્રસ્તો છે, વિક્રમજી હીરાજી મલુણા 32 વર્ષ, સંજયકુમાર હીરાજી માલુણા 28 વર્ષ, શકીલભાઈ ગેમરભાઈ માલુણા 27 વર્ષ અને પૂર્વા લક્ષ્મણભાઈ ચૌહાણ 60 વર્ષના તમામ રહેવાસી હસનપુરના હતા। આ તમામને હુમલો કર્યો હતો અને ગામના અંદર અત્યારે ભયનો માહોલ ફેલાયો હતો અને વહેલી સવારથી જ અત્યારે લોકોમાં નાસભાગ અને એક ફફડાટ જેવો પરિસ્થિતિ ત્યાં નિર્માણ થઈ હતી। તમામ ઈજાગ્રસ્તોને અત્યારે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે